માગોવીસ આપણે જય દ્વારકાધીશ મિત્રો બધાને. આજે આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી ને અત્યારે વાગ્યા છે 5:15 જેવું થયું છે. અને કાલે આપણે છે ને આવવામાં બહુ લેટ થઈ ગયું તો આપણે ઘરે પહોંચ્યા છે 9 સાડા 9 વાગે. એટલે છે ને આપણે વ્લોગ પાછો ચાલુ જ નહોતો કર્યો. ત્યાં આપણે છેલ્લે બેનના ઘરે હતા અને ઓકે કર્યું હતું કેમ કે અહીંયા આવીને પછી મેં માલને દોયાનતા હતા, બહુ મોડું થઈ ગયું હતું. અને અત્યારે પાછું આપણે જીગરભાઈ આવ્યા છે તો અત્યારે છે ને અમે બનાવી છે મેગી. જોઈ શકો છો. જય દ્વારકાધીશ. આ શું હાલે ભાઈ? આમાં લગ્ન નો ઓર્ડર લખો ને, નાસ્તા મેગી રાખવી છે. લ્યો હો ને? હા તો લખી નાખજો. તારીખ હમણાં તમને બુક કરાવી દઈ. હા 1000 માણસની કરવાની છે. હાંડી વાહ, રસોઈયા કઈ આમ ના હોય, પોતાનું બધું સામાન લઈને જ આવે. એવું છે? કઈ વાંધો નહીં. સારું હાલો તો મેગી જો કમ્પ્લીટ બની ગઈ છે તો આમ ખાઈ લઈ. હાલો તો જીગર છે ને હમણાં વયો ગયો છે. અહીંયા આપણે લગ્ન છે ગામમાં, ત્યાં ગયો છે અને આપણે જવાનું છે સાંજે. જાય કે થાય ખબર નહીં, બાકી માન બાપુ જાહે. અને મેં કમ્પ્લીટ છે ને ગાયુંને ભેંસને દોઈ લીધી છે. અને હજી આપણે ભાગ્ય ને પાવાની બાકી છે. જો ભાગ્ય બાંધી છે હજી. ગાય ધોવાઈ ગઈ, ભેંસ ધોવાઈ ગઈ કમ્પ્લીટ. જો ઓલા બેટો મુણિયાનો અંદર બાંધી દીધા અને આને અંદર બાંધવી છે. અને હજી ખાણ દેવાનું બાકી છે. ખાણ પલાવ્યું છે એમાં ગરમ પાણીમાં મસ્તી પરલી જાય ને પછી દઈ દઉં. અને તો અહીંયા શું કરો હે? શું કર? સાય બનાવ. જો તઈ રમે પાણીથી. તાજ નથી પડતી તને? ના આમ જો તને ફોટોપાલ. આમ જો ફોટોપાલ લાવું. હે હા હરખું બોલ, હરખું બોલ. સોતરી કેમ થાય? હાલો તો છે ને દૂધ કમ્પ્લીટ થઈ ગયું છે વાં. અને મારે હજી છે ને ભાગ્યને દૂધ પાવાનું બાકી છે. તો દૂધ કમ્પ્લીટ છે એને પાઈ દઉં એટલે એ ડાયરેક્ટ અંદર પૂરાઈ જાય. તો પછી છે ને ઉપાધિ નહીં. જો દૂધ છે ને દૂધ પાઈ દઉં એને એટલે એને શું કે શાંતિ થઈ જાય ને. માગોવીસ ને આપણે 30 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે તમારા બધાનું બીજા દિવસે અને એ જ વ્લોગમાં. આપણે જો આજે છે ને નાહી ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર. આપણે કેમ કે જવાનું છે આજે લગ્નમાં. આપણે નવી મોણ મામાના છોકરાના લગ્ન છે ને એટલે ત્યાં જવાનું છે. હું એક જ જોકે વાહેર્યો છું, બાકી ભાઈ માન બાપુની બધા વહેલા વયા ગયા હતા ને ત્યાં 10:30 જેવું થયું છે. એટલે હું જો નાહી ધોઈ હવે ફ્રી થયો તો મેં કીધું હવે છે ને ફટોફટ હું જવા દઉં. અને માલને જો કમ્પ્લીટ થઈ ગયું છે કામ. અને ભેંસને અંદર બાંધી હતી કેમ કે પછી એને લાગે ને તડકો બારો એટલે એને અંદર બાંધી હતી. અને હવે છે ને આપણે તવિયા પડવા માંડ્યા. એટલે થોડાક દી અહીં બહાર બાંધવાનું થાય, બાકી દિવસને છે ને અંદર જ કાયમ બાંધવાનું થાય. તો સારું હાલો થોડુંક થઈ ગયું છે મોડું. અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે આજે આપણે લગ્નમાં અને ભાઈબંધો બધા ફૂટક છીએ એટલે મજા આવવાની છે. હાલો આપણે આવી ગયા છે નવી મોણ અને માંડવા રોપણ શું કે મુહૂર્ત તો થઈ ગયો એટલે જો ઢોલને સંભળાતો જશે તમને. અને આપણે આવી ગયા કંડોરિયા પરિવારને આંગણે. હો જોયું ને. અને આપણા મિત્ર એવા જગદીશભાઈ આવી ગયા. રામ રામ ભાઈ. કેમ સારું છે ને? તમે બહુ લાડવા ખાધા હમણાં. હવે પછી પોરો દેજો. હા હાલો છેલ્લા કરી લે. હાલો હાલો હવે તો તે સારું હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈએ અંદર. હાલો આપણે છે ને બપોરે લગ્નમાંથી આવી ગયા હતા ને આવીને બધું શું કે સૂઈ ગયા હતા, થાક્યા હતા બહુ. એટલે પછી ઉઠીને વરી માલનું કામ ટોટલ કરીને બધાને પાઈ નાખી ધોઈ અને પછી આપણે પાછા છે ને અત્યારે જમી અને જાય છે હવે પાછા આપણે શું કહે લગ્નમાં. નવી મોણ જ છે એટલે હમણાં દાંડિયા રાસ ને એન્ટ્રીને એવું કંઈક હશે એટલે જાય. અને આપણે ભાગ્યને આપણે બતાવીએ. આપણે ભાગ્યને હમણાં બતાવી નથી. ભાગ્ય 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 જો હવે છે ને ઠંડી જરાય પડતી નથી ને એટલે એને બધા માલને બહાર જ રાખું અને ભાગ્યને એકને અંદર બાંધું. ભાગ્યને હિંગળિયું નીકળવા માંડી. આપણે ભાગ્યને બોલાવી રાધા જવાબ દઈએ. કા રાધા? હા તે હાલો તો હવે છે ને આપણે જવું છે લગ્નમાં. તો થઈ ગયા તૈયાર અને હવે નીકળીએ. The next day. માગોવીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. આપણે છે ને બહુ દી પાસે મળ્યા છે. આપણે વચ્ચે છે ને ગેપ મારી જાય છે કેમ કે હમણાં કામની લગ્ન ગાળોને એવો છે ને કે વાતો પૂર્યો એવો. આપણે વાડીએ કામ કરીએ, વાડીએની વાત કરીએ ને તો આપણે ત્યાં છે ને વટાણા વાઢવાને ચાલુ છે. હાલો આજે મારે જવાનું છે વટાણા વાઢવા માટે. એટલે આજે છે ને પૂરા થઈ જાય. 2 દિવસથી ચાલુ છે. પહેલા દિવસે ગયો તો તેથી વ્લોગ ચાલુ કર્યો પણ પછી નાખવા નવરાત ના આવી અને એક જ ક્લિપ લીધી હતી. પાછો કાલ ગયા હતા લગ્ન કરવા અને આજે પાછું છે ને વટાણા વાઢવા જ જવાનું છે. અને આપણે એક નવીનની વાત કરીએ ને તો આપણે એક નવી બહેન લીધી છે
જો તમને બતાવું, આપણે કાલે સાંજે લઈ આવ્યા છે, ગામમાંથી જ લીધી આપણે મસ્તીની. મને કેદીનો શોખ હતો ભૂરી નવચાંદરી, એ આજે આપણે આવી ગઈ. ભગવાન જો એ અત્યારે છે ને ખાવામાં બિઝી છે, થોડુંક દુબરું છે અને અત્યારે હાલ દોવા દઈએ છે. અને જો મસ્તીની છે ને ચાંદરી. બાકી આપણે જો બધામાં છે ને ખાવામાં છે, બધા જો નીણ ને કંઈક લીલું ને બધા ખાય છે. આ બે અંદર છે અને આપણી ભાગ્ય ભાગ્ય જોતા આ બધા લીલું ખડ અને ખાય છે. આ ત્રણેય દૂજણા છે ને એ નીણ ખાય છે. અને હાલો હવે છે ને મારે જવું છે વાડીએ. મજૂર તો આવી ગયા છે, અત્યારે વાગ્યા 8:30-9 જેવું થઈ ગયું છે, એટલે ફટોફટ જવા દઉં. હાલો હું વાડીએ આવી ગયો અને અત્યારે વાગી ગયા છે ને 10:30 જેવું થઈ ગયું છે. હું ચા લઈ અને આવ્યો અને આપણે જો આ ઉપલું પાર્યું કમ્પ્લીટ છે ને વટાઈ ગયું છે, જોયું. અને અત્યારે મજૂર છે જો કે વાહ, ત્યાં મજૂર છે ને આપણા હેઠલા પારિયામાં થોડું ગાઈઝલોક ખળી થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, હમણાં છે ને 2-3 દીમાં થઈ જાય બધું ચોખ્ખું અને કમ્પ્લીટ. જો મસ્ત વહી લઈ સારી થાય છે. હવે નીકળે કેવાની ખબર નહીં, અને લગભગ આજે હાંજ થાય ને તો કમ્પ્લીટ વઢાઈ જાય, એટલે વાંધો નથી. 2 દી સુકાઈને પછી ડાયરેક્ટ કાઢી નાખવાના. આપણી કલોજી ઘરની ઉતરતી જાય છે. કલોજીમાં બહુ જ ખરે વરે એવું નથી, પણ એ બાને આપણે જાણવા જઈશું અને થાય કેવી તો એ કંઈક અનુભવ જ નથી. જો કે પહેલી વાર વાવી છે અને ઉતરે બહુ બધે રાડ જ છે ઉતરવાની. અને હાલો પાછું આગળ આપણે ચાલુ કરી દઈએ. આપણે બપોર સુધી કામ કરવાનું છે, બપોર પછી ઘેર રહેવાનું છે, કેમ કે બપોર પછી માલનું કામ હોય. હવે 9-10 માલ થઈ ગયા ને, એટલે પછી 5 વાગે તો કામ લેવું પડે. એટલે પછી આવી બપોર પછી લીલું વાઢી જાય અને ભૂકાન ટ્રેક્ટર ભરવાનું છે, એ કરવાનું છે.